હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતા। વિડીયોનો આ બીજો ભાગ છે। પહેલા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો। તો ચાલો શીખીએ પાઠ 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતા। હવે આ વોક દરમિયાન તમારા અગાઉના અનુભવમાંથી તમે જોયેલા પ્રાણીઓની યાદી બનાવો। તેઓ ક્યાં રહે છે, તેઓ કયો ખોરાક ખાય છે તથા કઈ રીતે પ્રચલન કરે। પ્રચલન કરવું એટલે હલનચલન કરવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ને એને પ્રચલન કહેવાય। તેની નોંધ કોષ્ટક 2.2માં કરવાની છે। તમારા માટે કેટલાક ઉદાહરણ આપવામાં આવ્યા છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રાણીઓ વિશે માહિતી લખવાની છે। અહીંયા કેટલાક ઉદાહરણ આપેલા છે, બીજા ઉદાહરણ તમારે જાતે લખવાના છે। પ્રાણીઓનું નામ છે કાગડો। ક્યાં રહે છે? તો વૃક્ષ ઉપર। તે ખોરાક ખાય છે શું? તો જીવજંતુઓ। તેઓ જે રીતે પ્રચલન કરે છે તો ઉડીને જાય છે, ચાલીને જગ્યાએ। પ્રચલન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ને એને પ્રચલન કહેવાય, તો ઉડીને કરે છે। અન્ય અવલોકન તો તેની ચાંચમાં નાની ડાળખી અથવા તણખલું લઈ જવું। આવું પણ કાગડો માળો બનાવતી વખતે કરતા હોય છે। બીજું જોઈએ કીડી, તો ક્યાં રહે છે? જમીનમાં દરમાં રહે છે। શું ખાય છે? પર્ણો, બીજ અને જીવજંતુ ખાય છે। પ્રચલન કેવી રીતે કરે છે? તો ચાલીને। અને તેનું અન્ય લક્ષણ છે તો 6 પગ ધરાવે છે। ગાય વિશે જોઈએ તો કોડ અથવા તબેલો, વાડો પણ કહી શકાય, ત્યાં રહે છે। તે શું ખાય છે? તો ઘાસ અને પર્ણ ખાય છે। એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચલન કેવી રીતે કરે છે? તો ચાલીને કરે છે। વિશેષ લક્ષણ 4 પગ, પૂંછડી, 2 શિંગડા અને આંચળ ધરાવે છે। આવી રીતે તમારે બીજા પ્રાણીઓ વિશે લખવાનું છે। મેં અહીંયા ભેંસ વિશે લખ્યું છે, કરોળિયા વિશે લખ્યું છે અને પોપટ વિશે લખ્યું છે। આવી રીતે તમે તમને મનગમતા પ્રાણીઓ વિશે અહીંયા લખશો। તે જ્યાં રહે છે તેનું સ્થાન, તેનો ખોરાક, તેની પ્રચલનની રીત અને બીજા કોઈ લક્ષણો હોય તો અહીંયા લખવાનું છે। આવી રીતે તમે લખી શકો છો। આગળ જોઈએ, તમે જોયેલા અને કોષ્ટક 2.2માં નોંધ કરેલા પ્રાણીઓમાં કઈ સમાનતા છે, તફાવત શોધવાનો છે। તો બંને વચ્ચેની સમાનતાઓ જોઈએ તો કોષ્ટકમાં દર્શાવેલ તમામ જીવો, કાગડો, કીડી, ગાય એ બધા સજીવ છે। બધા જ પ્રાણીઓને જીવવા માટે ખોરાક, પાણી અને રહેઠાણની જરૂર પડે છે। દરેક પ્રાણી પોતાની રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચલન કરી શકે છે। બધા જ પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ કે અન્ય નાના જીવો પર આધાર રાખે છે। હવે તફાવત જોઈએ તો પક્ષીઓ વૃક્ષ પર રહે છે, માછલીઓ પાણીમાં રહે છે, ગાય, કીડી જમીન પર અને દેડકા જેવા પ્રાણીઓ જમીન તેમજ પાણી બંને જગ્યાએ રહે છે। જે બંને જગ્યાએ રહેતા હોય ને એને ઉભયજીવી કહેવાય છે, તો તે ઉભયજીવી છે। દરેક પ્રાણી શારીરિક રચનાના આધારે જુદો જુદો ખોરાક લે છે અને ઉડવું, ચાલવું, સરકવું, તરવું એવી જુદી જુદી રીતોથી પ્રચલન કરે છે। અમુક પ્રાણીઓ ઉડીને પ્રચલન કરે છે। પ્રચલન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ, મેં તમને સમજાવ્યું તેમ। અમુક પ્રાણીઓ ચાલીને જાય છે, અમુક પ્રાણીઓ સરકીને જાય છે, અને પગ હોતા નથી, જેમ કે સાપ, એ બધા પ્રાણીઓ છે એ સરકીને જાય છે। તરીને માછલીઓ છે, તરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે। તો આવી રીતે આ તફાવત જોવા મળે છે। હવે તમે જોયું હશે કે કેટલાક પ્રાણીઓ જમીન પર રહે છે, જ્યારે કેટલાક પ્રાણીઓ વૃક્ષ પર રહે છે। મેં અહીંયા ચિત્રો પણ આપ્યા છે। વૃક્ષો ઉપર કોણ રહે છે? બધા પક્ષીઓ રહે છે। જેમ કે પક્ષીઓ વૃક્ષ પર રહે છે। માછલીઓ ક્યાં રહે છે? તો અહીંયા પાણીમાં રહે છે। દેડકા જેવા પ્રાણીઓ છે એ બહાર જમીન પર પણ રહે છે અને પાણીની અંદર પણ રહે છે। કેટલાક પ્રાણીઓ જમીન પર રહે છે, જેની અંદર કૂતરો, ગાય, ભેંસ એ બધું છે। પ્રાણીઓ વિવિધ પ્રકારનો ખોરાક લે છે અને પ્રચલન પણ જુદી જુદી રીતે કરે છે। પ્રાણીઓ છે અહીંયા ગા છે એ તૃણાહારી એટલે ઘાસ ખાય છે, સિંહ છે એ માંસાહારી છે, કાગડો છે એ મિશ્રાહારી છે, એ બધું ખાય છે। શાકાહારી અને માંસાહારી બંને હોય એને મિશ્રાહારી કહેવાય, તો કાગડો એવી રીતનું પ્રાણી છે। પ્રચલન કઈ રીતે કરે છે? સસલું જેવા પ્રાણીઓ કૂદીને, માછલી જેવા તરીને, હાથી જેવા ચાલીને, પક્ષીઓ ઉડીને, આ રીતે જુદી જુદી રીતે પ્રચલન કરતા હોય છે। તમે અવલોકન કરેલી વનસ્પતિ અને પ્રાણીઓના રેખાચિત્ર તમારી નોટબુકમાં દોરવાના છે। તમારે
આવા ચિત્ર તમારી નોટબુકની અંદર દોરવાના છે. વિવિધ પર્ણો અને પુષ્પો અને પ્રાણીઓના પીછાનો સંગ્રહ કરી પોથી તૈયાર કરી છે. મેં અહીંયા જો પર્ણ, પીછાઓ આવું શોધી તમે પણ આવી પોથી તૈયાર કરશો અને તમામ માહિતીની તેની અંદર નોંધ પણ કરવાની છે. શાળાએ જતા આવતા તમારી આસપાસના વાતાવરણનું અવલોકન કરો અને વનસ્પતિ તથા પ્રાણીઓની વિવિધતા તમે અગાઉ કોષ્ટક 2.1માં બધા વનસ્પતિ વિશે જોયું અને 2.2માં પ્રાણીઓ વિશે જોયું. જે યાદીમાં દર્શાવ્યું ન હોય તેવી વનસ્પતિ કે પ્રાણીનું નામ પાછું ઉમેરતું જવાનું છે. હવે પ્રવૃત્તિ 2.2 ચાલો પ્રોત્સાહન આપીએ. 30 સેકન્ડ માટે તમારી આંખો બંધ કરો અને જેનું તમે ખૂબ નજીકથી અવલોકન કર્યું હોય અને તમને સૌથી વધુ ગમ્યું હોય એવી એક વનસ્પતિ અને એક પ્રાણી વિશે વિચારવાનું છે. તમારે આ પ્રવૃત્તિ તમારા મિત્ર સાથે મળીને કરવાની છે. હવે તમારામાંથી દરેક વિદ્યાર્થી પોતે વિચારેલી વનસ્પતિ અને પ્રાણીનું ચિત્ર બ્લેકબોર્ડ પર દોરી શકે છે. દોરવામાં આવેલ વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ વિશે તમારું અવલોકન શું છે તે લખવાનું છે. વર્ગના બધા વિદ્યાર્થીઓ વારાફરતી બ્લેકબોર્ડ પર એને જે પ્રાણીઓ વિશે વિચાર્યું હોય તે પ્રાણી અહીંયા દોરવાનો પ્રયત્ન કરશે અને બીજા બધા વિદ્યાર્થીઓ તેના વિશે લખશે. વર્ગના બધા વિદ્યાર્થીઓ દ્વારા બ્લેકબોર્ડ પર વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓના કેટલાક ચિત્ર દોરવામાં આવ્યા છે. તો હા, અહીંયા દોરેલા છે. શું તમને લાગે છે કે બ્લેકબોર્ડ પર દોરેલી વનસ્પતિ અને પ્રાણીઓ ઉપરાંત પણ ઘણા પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ હોઈ શકે છે? તો હા, એના ઉપરાંત પણ ઘણા બધા હોઈ શકે. હા, ચોક્કસ. બ્લેકબોર્ડ પર આપણે માત્ર થોડાક જાણીતા પ્રાણીઓ કે વનસ્પતિના ચિત્ર જ દોરી શકીએ છીએ, જે માત્ર એક પ્રતીક સમાન છે. વાસ્તવિક દુનિયામાં આપણી આસપાસ જંગલોમાં, નદીઓમાં અને સમુદ્રમાં અસંખ્ય પ્રકારના જીવો અને વનસ્પતિઓ અસ્તિત્વ ધરાવે છે, જેને બ્લેકબોર્ડના નાના ચોકઠામાં સમાવી શકાતા નથી. કોઈ ચોક્કસ પ્રદેશમાં જોવા મળતી વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ તે પ્રદેશની જૈવ વિવિધતા છે. એને બાયોડાયવર્સિટી કહેવાય છે. જૈવ વિવિધતા. વનસ્પતિ અને પ્રાણીઓ અમુક ચોક્કસ પ્રદેશમાં અમુક ચોક્કસ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ જોવા મળતા હોય છે. જે તે પ્રદેશની જૈવ વિવિધતામાં દરેક સભ્યની ભૂમિકા અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે વૃક્ષો કેટલાક પક્ષીઓ અને અન્ય પ્રાણીઓને ખોરાક અને આશ્રય પૂરો પાડે છે. તો જૈવ વિવિધતામાં દરેક સભ્યની ભૂમિકા હોય છે. દરેક સભ્યો એકબીજા ઉપર આધાર રાખીને જીવતા હોય છે. વૃક્ષો છે એ પ્રાણીઓ અને પક્ષીઓને ખોરાક પૂરો પાડે છે. પ્રાણીઓ ફળ ખાધા પછી બીજ ફેલાવવામાં મદદ કરે છે. વૃક્ષો પ્રાણીઓને ખોરાક આપે છે અને પ્રાણીઓ છે વૃક્ષોના બીજ ખાધા પછી ફેલાવે છે. આવી રીતે એકબીજા ઉપર આધાર રાખે છે. શું તમે આવા વધુ ઉદાહરણ વિચારી શકો છો? આ દર્શાવે છે કે વનસ્પતિ અને પ્રાણીઓ એકબીજા પર નિર્ભર છે. તો હા, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે છે. તેમાં તેઓ વાતાવરણમાંનો CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાપરે છે અને O2 વાયુ મુક્ત કરે છે. જ્યારે બીજી બાજુ પ્રાણીઓ શ્વસન ક્રિયામાં વાતાવરણનો O2 વાયુ ઉપયોગ કરે છે અને ઉચ્છ્વાસમાં CO2 બહાર કાઢે છે. આમ વનસ્પતિઓ અને પ્રાણીઓની પારસ્પરિક આ ક્રિયાઓ દ્વારા હવામાં O2 વાયુ અને CO2 વાયુનું પ્રમાણ જળવાઈ રહે છે. આવી રીતે એકબીજા ઉપર આધાર રાખે છે. વળી વૃક્ષો પ્રાણીઓને ખોરાક અને આશ્રયસ્થાન પૂરા પાડે છે, જ્યારે પ્રાણીઓ દ્વારા ફળો ખાઈને છૂટા પડેલ બીજના ફેલાવામાં મદદરૂપ થાય છે. હવે 2.2 વનસ્પતિઓ અને પ્રાણીઓના જૂથ કેવી રીતે બનાવશો? હાઉ ટુ ગ્રુપ પ્લાન્ટ એનિમલ્સ. તમે તમારા પુસ્તકો અને નોટબુક્સને જૂથોમાં કેવી રીતે ગોઠવશો? શું તમે જૂથોમાં ગોઠવવાથી તમારા દફતરને વધુ સારી રીતે ગોઠવી શકો છો? તો હા, ચાલો હવે આપણે આપણી આસપાસની દુનિયા તરફ જોઈએ. આપણી આસપાસ જુદા જુદા લક્ષણો ધરાવતી વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ છે, જેના વિશે તમે 2.1માં શીખ્યા છો. તેમની વચ્ચે સમાનતા અને તફાવતોના આધારે તેને જૂથબદ્ધ કરી શકીએ છીએ. તો જૂથ બનાવવાના છે. વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓના ચિત્ર એકત્રિત કરવાના છે. જૂના મેગેઝીન, ચાર્ટ્સ, અન્ય સ્ત્રોતમાંથી ચિત્ર કાપવાના છે. દરેક ચિત્રને અલગ કાર્ડ પર ચોંટાડવાના છે. તમારા વર્ગને દરેક જૂથમાં 5-6 વિદ્યાર્થીઓ આવે તે રીતે વિભાજિત કરવાના છે. બનાવેલા કાર્ડ એકત્રિત કરવાના છે. કાર્ડમાં દર્શાવેલી વનસ્પતિ અને પ્રાણીઓના વિવિધ લક્ષણોનું અવલોકન કરવાનું છે. કોષ્ટક 2.1 અને 2.2ની યાદીમાં તમે નોંધેલ વનસ્પતિના લક્ષણો યાદ કરવાના છે. સમાન લક્ષણોને આધારે જૂથબદ્ધ કરવાના છે. તમે કરેલા વર્ગીકરણને આધારે વર્ગના અન્ય જૂથો સાથે માહિતીની આપ-લે કરવાની છે. તો હવે તમારે આવી રીતે કોષ્ટક બનાવવાનું છે. મેં અહીંયા જો પહેલાં પ્રાણીઓનું કોષ્ટક બનાવ્યું છે. તો તેની અંદર પ્રાણીનું નામ છે, જ્યાં રહે છે તેનું સ્થાન છે,
જે ખોરાક ખાય છે તે પ્રચલન કેવી રીતે કરે છે, તેના વૈજ્ઞાનિક લક્ષણ અને શારીરિક લક્ષણ આ બધું મેં અહીંયા દર્શાવેલું છે. હવે તમારે પણ તમારા મિત્રો સાથે મળીને તમારે વિવિધ પ્રાણીઓની આવી રીતે માહિતી મેળવવાની છે, લેવાની છે. પછી તમારે તમારા મિત્રો સાથે સરખા લક્ષણ ધરાવતા પ્રાણીઓ હોય તેને અલગ તારવવાના છે. દાખલા તરીકે માછલી એ જળચર છે, વંદો છે એ જીવજંતુ છે, ખિસકોલી વૃક્ષ પર રહેનારું છે, સિંહ જંગલમાં રહેનારું છે, દેડકો ઉભયજીવી છે. તો દેડકો કોઈએ મગર વિશે લખ્યું હોય તો દેડકા સાથે ઉભયજીવીમાં આવી શકે છે. માછલીની જગ્યાએ તમે બીજું કોઈ જળમાં રહેતું જળચર પ્રાણી વિશે લખ્યું હોય તો તમે તેની સાથે કમ્પેરિઝન કરી શકો છો. સિંહની સાથે વાઘનું કમ્પેરિઝન કરી શકો છો. આવી રીતે તમારે સરખા હોય તેના જૂથ બનાવવાના છે. એવી જ રીતે ફરીવાર વૃક્ષોનું પણ કરવાનું છે. મેં અહીંયા આંબો, લીમડો, વડ, સોનચંપો અને નાળિયેરી જેવા વૃક્ષો છે એના વિશેની માહિતી લખી છે. તમે તમારા મિત્રો સાથે મળીને બીજા કોઈ વૃક્ષો વિશેની માહિતી, તેના ફળનો પ્રકાર, તેના ફૂલનો રંગ અને સુગંધ, થડનો પ્રકાર, મૂળનો પ્રકાર, અન્ય વિશેષતા આવી રીતે તમે લખી શકો છો. હવે તમને એ જોઈને આશ્ચર્ય થશે કે વિવિધ જૂથ દ્વારા ઉપયોગમાં લેવાયેલા સામાન્ય લક્ષણો આધાર અલગ અલગ હોઈ શકે. તમને શું લાગે છે કે તેની પાછળ શું કારણ હોઈ શકે? અહીંયા દરેક વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રાણીઓ અને અલગ અલગ વૃક્ષો વિશે લખ્યું હશે. તે લક્ષણો બધાના અલગ અલગ હોઈ શકે છે. વિવિધ વિદ્યાર્થીઓએ જૂથ બનાવવા માટે વિવિધ સામાન્ય લક્ષણો પસંદ કર્યા છે. ઉદાહરણ તરીકે કેટલાક વિદ્યાર્થીઓએ છોડની ઊંચાઈને જૂથ બનાવવાના આધાર તરીકે પસંદ કરી છે, જ્યારે અન્યએ વનસ્પતિના જૂથ બનાવવા પુષ્પોની હાજરી અથવા ગેરહાજરીને પસંદ કરી છે. આકૃતિ 2.2 ને આધારે તમારે આ સંભવિત માપદંડોને આધારે તમારે નક્કી કરવાનું છે પુષ્પોની હાજરી કે ગેરહાજરી, તેનું પ્રકાંડ કઠણ છે કે કુમળું, ખોરાક કેવી રીતે ગ્રહણ કરે છે અને ક્યાં રહે છે. આના આધારે તમે જૂથ બનાવી શકો છો. તમે વિવિધ લક્ષણોના આધારે પ્રાણીઓના જૂથ બનાવ્યા હશે, જેમ કે તેઓ શું ખાય છે, ક્યાં રહે છે, તેનો રંગ કેવો છે, તેઓ કેવી રીતે પ્રચલન કરે છે. એવી રીતે તમે પ્રાણીઓના જૂથ બનાવી શકો છો. જૂથ બનાવવાનું મહત્વ શું છે? તો શું મહત્વ છે? જૂથ બનાવવાથી વનસ્પતિઓ અને પ્રાણીઓની સમાનતા અને તફાવતના આધારે તેને સમજવા, તેનો અભ્યાસ કરવાનું સરળ બને છે. તમે જૂથ બનાવી નાખશો એટલે એને સરળતાથી તમે સમજી શકો છો. જેવી રીતે કે જળચર પ્રાણીઓ, તો જળની અંદર રહેતા બધા પ્રાણીઓ એની અંદર આવી જાય. માછલી આવે, કાચબો આવે, હિપોટેમસ આવે, વેલ આવે, જળઘોડો આવે, એ બધા જળચર પ્રાણીઓ છે. એ જળની અંદર તેનું રહેઠાણ છે. આવી રીતે તેને સમજવા માટે, એનો અભ્યાસ કરવા માટે તે સરળ બની જાય છે. એટલા માટે આપણે જૂથ બનાવી શકીએ છીએ. આપણી આસપાસની સામગ્રી પ્રકરણમાં તમે આપણા રોજિંદા જીવનના જૂથ બનાવવાના મહત્વ વિશે વધારે સમજશો. હજી વધુ તમે ડિટેલમાં આપણી આસપાસની સામગ્રી પાઠ છે એની અંદર શીખવાના છો. અહીંયા પાઠ 2નો બીજો ભાગ પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 વિજ્ઞાન નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.